ભારત સરકાર દ્વારા વર્ષ 2027ની 16મી જનગણના અંતર્ગત વડોદરા શહેરમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આઝાદી પછીની આ 8મી જનગણના સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં થશે, જેમાં નાગરિકોએ મોબાઈલ લિંક અને એપ્લિકેશન દ્વારા પોતાની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે. વડોદરાને 3709 બ્લોકમાં વહેંચીને હાથ ધરાનારી આ એક મહિનાની કામગીરીમાં 4836 કર્મચારીઓ જોડાશે. તમામ વડોદરામાં રહેતા નાગરિકોને વિનંતી છે કે આપના સેલ્ફ ડેટા વેલિડેશન, સેલ્ફ એન્યુમરેશન અને સેલ્ફ ડેટા એન્ટ્રીમાં ખૂબ સહયોગ આપજો. તમામ લોકો આ વેબ બેઝ એપ્લિકેશન છે, મોબાઈલ બેઝ એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશન છે. એટલે ફિઝિકલ ફોર્મ્સ જે તે વખતે બુકલેટ ફોર્મમાં આવ્યું હતું એવા નથી, એટલે બધા ઓનલાઈન છે. તમામને વિનંતી છે કે આપણે પોતપોતાનું ડેટા પ્રોપર રીતે ડિક્લેર કરજો. આ ડેટા સૌથી સુરક્ષિત રહેશે, કારણ કે કોઈપણ પ્રકાર સાયબર ફ્રોડનો અવકાશ એટલા માટે નથી રહેતો કે આપ જ સ્વયં સિક્યોર ડેટાબેઝ સાથે આપનો ડેટા સંલગ્ન કરી રહ્યા છો, જેમાં આપણે કોઈની સાથે ડેટા ઓટીપી તરીકેના માધ્યમથી સ્ટોર કરવા નથી. જ્યારે ગણતરીદાર આપને ત્યાં આવશે ત્યારે આપને આ નંબર આપવાનો છે, જે કોડ છે એચ સાથેનો 11 આંકડાનો, એ કોડ આપશો એટલે પોતાના મોબાઈલ એપમાં એ લોકો નાખશે અને એને એપ્રુવલ આપશે. એટલે જે સંભવિત વસ્તી ગણતરીમાં જે વાર લાગી શકે એવી હતી કે આપના ઘરે આવે, આપના ઘર સુધી આપણે રાહ જોવી પડે, એ તમામ વસ્તુ આપ કોઈપણ જગ્યાએ બેઠા છો ત્યાં 7 થી 8 મિનિટમાં આપ કરી શકશો.